હેલો મિત્રો, શું તમે પણ મારી જેમ ગુજરાતી મૂવીના ફેન છો અને આ સાતમ આઠમની રજાઓમાં ફેમિલી સાથે ગુજરાતી ફિલ્મો જોવાની ઈચ્છા ધરાવો છો? તો આ વિડીયોમાં હું વાત કરીશ ટોપ 10 નવા આવેલા ગુજરાતી મૂવીની. ખાસ નોંધ એ છે, આ વિડીયોમાં આપણે વાત કરશું કે જે ફિલ્મો તમને OTTમાં મળી શકશે એવા જ ટોપ 10 ફિલ્મ જે નવા રિલીઝ થયેલા છે, જે થિયેટરમાં છે, એની વાત આ વિડીયોમાં નહીં કરવામાં આવે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ટોપ 10 ગુજરાતી મૂવી જે OTTમાં રિલીઝ થઈ ગયેલા છે, નવા છે અને કદાચ આપે જોયેલા નહીં હોય અને ટેલિગ્રામમાંથી પણ મળી શકશે. તો ચાલુ કરીએ. તો મિત્રો, નંબર 10 ઉપર મેં રાખ્યું છે મૂવી વેનીલા આઈસ્ક્રીમ, જે આપને જોજોના પ્લેટફોર્મ પર મળી રહેશે બિલકુલ મફત, તદ્દન ફ્રી. સ્ટારિંગ મલ્હાર ઠાકર, યુક્તિ રાંદેરિયા, વંદના પાઠક અને અર્ચન ત્રિવેદી. ફેમિલી અને જનરેશન ગેપ વચ્ચેની વાતો છે. ફેમિલીમાં થતી તકરારો, નાની મોટી સાસુ વહુના ઝઘડાઓ, કઈ રીતના માતા પિતા અને દીકરા વહુ વચ્ચેઓના સંવાદો અને જનરેશન ગેપમાં થતી મિસઅન્ડરસ્ટેન્ડિંગોની વાત આ મૂવીમાં કરવામાં આવી છે. આ મૂવીમાં એક સંસ્કાર, એક ફેમિલીનો ભાવ કે ફેમિલી ટુગેધરનેસ કોને કહેવાય એની શીખ આપણને જોવા મળે છે. નંબર 9ની વાત કરીએ તો નંબર 9 છે નાયકા દેવી ધ વોરિયર ક્વીન. આ એક હિસ્ટોરિકલ ડ્રામા મૂવી છે અને માત્ર ગુજરાતની જ નહીં પરંતુ ઇન્ડિયાની ફર્સ્ટ ફિમેલ વોરિયર, પહેલી સ્વતંત્રતા સેનાની સ્ત્રી એટલે કે નાયકા દેવી, એની આ મૂવીમાં વાત કરવામાં આવી છે. આ મૂવી થોડે ઘણે અંશે કદાચ બોરિંગ લાગે કારણ કે હિસ્ટોરિકલ ડ્રામા છે. મૂવીમાં કલાકારો છે ખુશી શાહ, મનોજ જોશી, ચંકી પાંડે અને બીજા ઘણા સહપાઠકો. મૂવી ખાસ કરીને એના એક્ટિંગ ઉપર જ નિર્ભર રાખે છે. મોહમ્મદ ગોરીને કઈ રીતના નાયકા દેવીએ હરાવ્યો હતો એની એક આ વાર્તા છે અને એ જ વાર્તા ઉપર આખી મૂવી રમે છે. મૂવીનો પ્લસ પોઈન્ટ જો હું કહીશ તો એ એક જ છે કે હા, નાયકા દેવીનું એક્ટિંગ, જે ખુશી શાહે એક્ટિંગ કરી છે એ બહુ જ સારી છે. તો એક હિસ્ટોરિકલ ડ્રામામાં આ મૂવી નંબર 9નો પાર્ટ ભજવે છે. તો આ મૂવી આપણને મળી શકશે એમેઝોન પ્રાઇમમાં અથવા ટેલિગ્રામમાં. આગળ વધીએ નંબર 8 તરફ. તો નંબર 8માં મેં રાખી છે બચુભાઈ, જેમાં મેઇન કેરેક્ટર છે સિદ્ધાર્થ રાંદેરિયા. અને સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબનું નામ આવે એટલે પછી બીજા કોઈની વાત જ કરવી અઘરી છે. એના એક જ કેરેક્ટરે આખા મૂવીને એટલું સારી રીતે પ્રબળ બનાવી દીધું છે કે વાત પૂછવામાં. તો બચુભાઈ એક એવા કેરેક્ટરની વાત જે વર્ષોથી કોઈ એક કંપનીમાં કામ કરી રહ્યા છે અને એ કંપનીમાંથી કોઈ કારણોસર સર્ટિફિકેટના કારણે એને કોલેજમાંથી એક દાખલો લેવો પડે છે. કોલેજમાં એને એક ભણવા જવું પડે છે અને કોલેજમાં એને સર્ટિફિકેટ લેવા માટે કઈ રીતની તકલીફો પડે છે એની આ વાતો છે. એક વયસ્ક આદમીની સ્ટ્રગલ, એક વયસ્ક માણસ કે જેને પોતાનાથી નાના માણસો સાથે એટલે કે નાની ઉંમરના માણસો સાથે વ્યવહાર કરવો, કઈ રીતના એ જગ્યાએ પહોંચી અને વાત કરવી, કઈ રીતે એની સાથે સેટ થવું, એની વાત છે આ મૂવીમાં. બાકી કોમેડી તો આ મૂવીમાં હશે જ, કેમ કે નામ છે સિદ્ધાર્થ સાહેબ રાંદેરિયાનું. તો આ મૂવી આપણને શેમારુમાં મળી શકશે, શેમારુ ગુજરાતી નામના એપ્લિકેશન પ્લેટફોર્મમાં. હવે વાત કરીએ નંબર 7ની. તો નંબર 7 ઉપર મેં એવી એક મૂવી રાખી છે જે બહુ જ અંડરરેટેડ રહી ગયેલી છે. ઓસ્કારમાં નોમિનેટ થતા બચી ગઈ છે આપણી ગુજરાતી મૂવી. મૂવીનું નામ છે ધ લાસ્ટ શો, છેલ્લો શો. મૂવી 2 કલાકની છે. ઘણા કલાકારો છે જે અનનોન છે, જેને આપણે ઓળખતા નથી. પરંતુ એક બાળકની સ્ટ્રગલ, એક બાળકે નાનપણથી ગરીબીથી ભોગવેલી સ્ટ્રગલ, કે બાળક કઈ રીતના એક જગ્યાએ એક વસ્તુમાં પોરવાઈ જાય તો કઈ રીતના એ આગળ વધે, એની આ મૂવી છે. ડાયરેક્ટરે ખૂબ સારું કામ કર્યું છે. મૂવી ઓસ્કારમાં જતા રહી ગઈ એટલે થોડી કદાચ કંટાળાજનક લાગે, પરંતુ આ મૂવીને નિહાળવું પણ એક લાવો છે. એકવાર આ મૂવી જોઈ તો લેવું જ જોઈએ. આ મૂવી આપણને મળી જશે નેટફ્લિક્સમાં, તો એ પણ જોઈ લેજો. વાત કરીએ નંબર 6ની. તો નંબર 6 ઉપર મેં મૂવી રાખેલી છે ચાંદલો, જેમાં કામ કર્યું છે કાજલબેન ઓઝા વૈદ્યએ, શ્રદ્ધા ડાંગરે, મનોજ ગોહિલે, ઓજસ રાવલે, ઘણા સહપાઠી. એક એવી સરસ મજાની મૂવી કે જે જોશો તો મજા જ આવશે. મ્યુઝિક, ડાયલોગ ડિલિવરી ઉપર આ મૂવી ખૂબ જ સરસ રીતે પાઠ ભણવે છે. એક નાની એવી ફેમિલી, એક નાનું એવું ઘર
એક નાની એવી જગ્યાઓમાં સાસુ વહુ, મા દીકરી કે કઈ રીતના એક સંબંધોની વ્યાખ્યાઓ હોય એ આપણને આ મૂવી બહુ સારી રીતે સમજાવે છે. આ મૂવીમાં ખાસ કદાચ તમે જોશો તો શ્રદ્ધા ડાંગરની એક્ટિંગ ઉપર ફિદા થઈ જશો. બાકી કાજલબેન ઓઝા વૈદ્ય તો છે જ. તો આ મૂવી એકવાર જરૂર નિહાળવું. આ મૂવી પણ તદ્દન ફ્રી તમને મળી રહેશે જીઓ સિનેમા નામની એપ પર, તો ખાસ કરીને જોવાનું ન ભૂલતા. નંબર 5માં મેં મૂકેલી છે ફિલ્મ હલ્લારો, જે એક કચ્છની વાર્તા છે ને એવી સિરિયસ ફિલ્મ છે કે જેને જોવી એ એક લાહવો છે. જે ગુજરાતનું જેને કહેવાય સૌરાષ્ટ્રનું, કાઠિયાવાડનું અને કચ્છનું જે દ્રશ્ય છે એ જોઈને તમારી આંખો ચકાચોંધથી ભરાઈ જશે. એક એવી મસ્ત ફિલ્મ કે જે તમારા રૂવાટાઓ ઊભા કરવાની તાકાત રાખે છે. તો આ ફિલ્મનું મ્યુઝિક એનો પ્લસ પોઈન્ટ છે, ગરબાઓ એનો બહુ મોટો પ્લસ પોઈન્ટ છે, એક્ટિંગ તો બહુ જ સારી છે. આ ફિલ્મને તમે જોવો એટલે ઘણી એક્ટ્રેસો છે કે જેણે આ ફિલ્મમાં કામ કરેલું છે, જેમ કે શ્રદ્ધા ડાંગર, ડેનિસા ગુમારા, નીલમ પંચાલ, પ્રાપ્તિ મોરે, ઘણી એક્ટ્રેસો છે, પણ બધાએ સારું કામ કર્યું છે. જયેશ મોરે છે, એને બહુ સારું કામ કર્યું છે. તો આ મૂવીને નિહાળવાનું ભૂલતા જ નહીં. ખાસ કરીને આ મૂવીનો જે ગરબા છે, આ મૂવીનો જે દોહાઓનો જે પણ વાત છે બહુ જ સરસ છે. તો હલ્લારો પણ આપ આપણા ફેમિલી સાથે બેસીને જોજો. હવે વાત કરીએ નંબર 4ની. તો નંબર 4 ઉપર મેં 2 મૂવી મૂકી છે. બંને મૂવી એક કોમેડી મૂવી જેવી છે. બંને મૂવી બહુ સારી છે અને મારા મતે કોને ન્યાય આપવો એ મને ખ્યાલ નહોતો પડતો, એટલે બંને મૂવીને મેં નંબર 2 ઉપર રાખી દીધેલ છે. તો પહેલી મૂવીની વાત કરીએ તો ઇટા કીટા, સ્ટારિંગ રોનક કામદાર, માનસી પારેખ અને અલ્પના બુચ. આ સ્ટોરી આપણને જાગૃતતા આપે છે ચાઇલ્ડ એડોપ્શન ઉપર, કે જો તમારા ઘરમાં કોઈ ચાઇલ્ડ નથી અને ઇન્ફર્ટિલિટીની પ્રોબ્લેમ છે તો બહારથી જે અનાથ આશ્રમમાંથી ચાઇલ્ડ એડોપ્શન કરે છે એની અવેરનેસ ઉપર આ એક ફિલ્મ છે. ચાઇલ્ડ એડોપ્શન કરો તો ફેમિલીમાં શું પ્રોબ્લેમ આવે, બીજા ચાઇલ્ડને પણ સાથે રહેવામાં માતા પિતાની હૂંફ કેવી રીતના મેળવવી એની એક વાત છે આમાં. તો એક કોમેડી સાથે ઇમોશનલ કરી દે એવી એક આ મૂવી મને લાગી. તો ઇટા કીટા પર નંબર 4 ઉપર છે અને એ તમને મળી રહેશે એમેઝોન પ્રાઇમ પર. બીજા મૂવીની વાત કરીએ તો મેં જેમ કીધું કે 3 એકા, એક કોમેડી મૂવી. એમાં આપણા જાણીતા 3 એકા તો છે જ અને ચોથો ચાંદ પણ લગાવ્યો છે. 3 એકા એટલે કે યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્રા ગઢવી. આ 3ની ત્રિપુટી સાથે ચોથો ચાંદ લગાવ્યો છે હિતુ કનોડિયા સાહેબે. આ મૂવી 7મ 8મમાં ફેમિલી સાથે જોવા માટે એક જબરજસ્ત મૂવી છે. આ મૂવીને તો હું માનું છું કે મિસ કરવી ન જ જોઈએ. 3 મિત્રોની કહાની છે, 3 મિત્રોની વાર્તા છે અને એ મિત્રો કઈ રીતના ફસાય છે, કઈ રીતના ઉગરે છે, શું થાય છે, કોમેડીની ધમાસાન થાય છે. તો આ મૂવી તમને મળી રહેશે જોજોના એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર. તો આ મૂવી તદ્દન મફત છે, તો એકવાર આપ ચેકઆઉટ કરી જ લેજો. હવે વાત કરી લઈએ ટોપ 3. તો ટોપ 3માં 3rd મૂવી છે હરી ઓમ હરી, જે હમણાં 2024માં જ રિલીઝ થઈ હતી, સ્ટારિંગ સિદ્ધાર્થ રાંદેલિયા સાહેબ, રોનક કામદાર, વ્યોમા નંદી અને એની સાથેના સહકલાકારો. મૂવી 2 મિત્રોની છે કે ભાઈ છોકરો અને છોકરી કદી મિત્ર હોઈ શકે નહીં, અને મૂવી આમ તો એને સાચું ઠેરવે છે. ટ્રેલર તમે જોઈ લો તો તમને એમ થાય કે ના, જે ડાયલોગ ડિલિવરી અને જે વાત છે બહુ સરસ કહાની છે. મૂવીમાં વાત છે આપણા રોનકભાઈ અને વ્યોમા બંનેના લવ અફેરની, અથવા તો તમે એમ કહો કે બંનેની દોસ્તીની, કે તમે લાંબા સમય સુધી દોસ્ત હોય અને કોઈની સાથે પછી લગ્ન જીવન જીવવાનું વિચારતા હો તો એમાં શું અડચણ આવે. દોસ્તીને દોસ્તીનું જ નામ આપવું કે દોસ્તીને પ્રેમનું નામ આપવું કે દોસ્તીને કોઈ એક રિલેશનશિપ સાથે સંલગ્ન બાંધવું. તો પતિ પત્નીઓના પ્રેમ વચ્ચેની આ એક વાત છે, કોમેડી અને વાતો સાથે. આ એક ટાઈમ ટ્રાવેલ મૂવી છે, જેમાં ટ્રેલરમાં જ આપને બતાવી દે છે કે ભાઈ સિદ્ધાર્થ સાહેબ એને કહે છે કે ભાઈ હું તને પાછળ મોકલું છું, તું તારી દુનિયા બદલાવી શકતો હોય તો બદલ. અને રોનકભાઈ ટ્રાય કરે છે, પરંતુ શું થાય છે એ જ આ મૂવીનું કોન્સેપ્ટ છે. તો એકવાર આ મૂવીને આપણે ચેકઆઉટ કરવી જોઈએ એમેઝોન પ્રાઇમ પર. આવી જઈએ નંબર 2 પર. નંબર 2 પર મેં મૂવી રાખી છે ફક્ત મહિલાઓ માટે, સ્ટારિંગ યશ સોની, દીક્ષા જોશી, પ્રતીક્ષા નંદા અને સાથેના સહકલાકારો અને અમિતાભ બચ્ચન સાહેબની આવાજ. આ એક એવી કોમેડી મૂવી છે કે જે તમે એકવાર જોવાનું સ્ટાર્ટ કરશો એટલે 10 મિનિટ પછી તમે આ મૂવીને મૂકી નહીં શકો. જો કે એનો જ બીજો પાર્ટ રિલીઝ થવાનો છે ફક્ત પુરુષો માટે, જે હમણાં જ 23 કે 24 ઓગસ્ટે રિલીઝ થઈ જશે અને આપણા થિયેટરમાં જોવા મળશે.
તો આ એક એવી મૂવી છે કે જો મહિલાઓના મનમાં શું થાય છે એ તમને ખ્યાલ આવવા માંડે તો કેવું થાય, બધી ખબર પડવા માંડે. તો આ જ ટોપિક ઉપર વાત કરતી આ ફિલ્મ છે. યશ સોની જે સાહેબ છે એમને ખબર પડવા માંડે છે કે મહિલાઓની અંતરાત્મામાં શું વાત ચાલી રહી છે, એના મનમાં શું વાત ચાલે છે. તો એ વાતની કોમેડી સાથે સંલગ્ન કરીને આ મૂવી આપણને રસ પરોસે છે અને એમાં જ હલકી ફુલકી કોમેડી થાય છે અને એમાં જે મજા આવે છે એ જ મજા આ મૂવી આપણને આપે છે. તો આ મૂવી આપણને મળી રહેશે શીમારૂ નામના એક ગુજરાતી પ્લેટફોર્મ ઉપર. બાકી ટેલિગ્રામમાં તો ખરી જ, પણ આ મૂવી જોવાનું ચૂકતા નહીં અને ફક્ત પુરુષો માટે એ પણ એકવાર ચેકઆઉટ કરી લેજો થિયેટરમાં જોઈને. તો ટોપ નંબર એક પર મેં ફિલ્મ રાખી છે નાડી દોષ. એક એવી ફિલ્મ કે જે તમારા રૂવાટા ઊભા કરી દેશે કોમેડીથી, પ્રેમથી, ઇમોશનથી અને બધી જ રીતે. પ્રેમ શું છે, નિસ્વાર્થ પ્રેમ શું છે, પતિ પત્નીઓના વચ્ચેનો પ્રેમ શું છે, માતા પિતા અને છોકરાઓ વચ્ચેનો પ્રેમ શું છે, આ બધું તો ઠીક. સાથે સાથે જ્યારે ભાઈ બહેનના પ્રેમની વાત આવે તો એ એક અનોખી જ વસ્તુ છે. નાડી દોષ આપણને એ જ પરોસવાની વાત કરે છે. આમાં કામ કર્યું છે જાનકી બોડીવાલા, યશ સોની અને રોનક કામદારે. ખાસ કરીને આ મૂવીમાં યશ સોની કરતાં પણ સારું કામ રોનક કામદારનું થઈ ગયું છે. જાનકી બોડીવાલા તો છે જ ક્યુટ અને સરસ. તો આ મૂવી એના એક્ટરોના લીધે અને એક્ટરોની જે ડાયલોગ ડિલિવરી છે એના લીધે આપણને ખૂબ જ હસાવે છે અને એક જગ્યા આપણા મનમાં છોડી જાય છે. તો નાડી દોષ નંબર 1 ઉપર છે અને એ પણ તમને મળી જશે શમારૂ ગુજરાતી નામના પ્લેટફોર્મ ઉપર. આગળ તમે મને ખરાબ શબ્દો કહો અને કહો કે ભાઈ નંબર 1, 2, 3, 4 અમને ગમ્યા નહીં, તો હું ખાસ કરીને કહી દઉં કે આ નવા આવેલા મૂવી છે. બાકી એવરગ્રીન ટોપ મૂવીમાં હું 3-4 નામ લઈ લઉં છું, જેમાં એક પિક્ચરનું નામ છે વશ, 4 જીવી લઈએ, રેવા અને છેલ્લો દિવસ. આ 4 મૂવી તો ટોપ 10ની પણ અપ છે. એટલે આ 4 મૂવીના નામ મેં એટલે નથી લીધા. અને આ 4 મૂવી આપણને શીમારૂમાં, પછી જોજોમાં અને એમેઝોન પ્રાઇમમાં એકાદું આ રીતના પણ મળી જશે. પણ હું એવું માનું છું કે આ 3 કે 4 મૂવી તો તમે જોઈ જ લીધા હશે, કારણ કે આની હાઈપ જ એવડી હતી. તો આ હતા મારા ટોપ 10 મૂવી અને 4 ટોપ ઓફ ધી ટોપ મૂવીઝની વાત. તો આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બન્યા રહેજો અમારી સાથે. અને કાંઈ સજેશન હોય તો કોમેન્ટ કરજો અને કોઈ મૂવી ભૂલાઈ ગયા હોય તો માફ કરજો અને મને પણ કોમેન્ટમાં સજેશન આપજો, તો આપણે પણ જોઈને વાત કરશું એ મૂવીની. ચાલો તો મળીએ ચાલતા આવા જ વિડીયો સાથે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.